mistake. Something about ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ દોસ્ત વીસી વ્લોગ્સ ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. અને સવારના 5 વાગ્યામાં આપણે ઉઠી ગયા છીએ. 5 તો નહીં, 4 વાગ્યામાં ઉઠી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ ફરવા. તો આપણી ટ્રીપ ચાલુ થઈ રહી છે. લોકેશન ને બધી ડિટેલ્સ તમને આગળ વિડીયોમાં મળશે ક્યાં આપણે જઈએ, પરંતુ જોઈ લો સવારના 5 વાગ્યામાં આપણે તૈયાર થઈ ગયા છીએ. આ વખતે આપણે એકલા નથી જતા, આપણી ફેમિલી એટલે કે મમ્મી સાથે આવે. જોઈ લો મમ્મી સામે બેઠી છે, બિચારી શાંતિથી. કેમેરા ફ્રેન્ડલી નથી મમ્મી પહેલી વખત આવે છે. તો આપણે જઈ રહીએ છીએ આપણી ટ્રીપ ઉપર અને અત્યારે છીએ આપણે અમદાવાદ સરદારભાઈ વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની બાજુમાં. જોઈ લો આ બારી ખોલીએ ને, અહીંયા સામે એરપોર્ટ છે. અત્યારે તમને કાંઈ નહીં દેખાડ કેમ કે કાળું ડિભાંગ છે. જો આ સાઈડમાં આખું એરપોર્ટ છે. ફ્લાઇટ કાંઈ લેન્ડ નથી થતી, બાકી આખી રાત સુધીમાં ફ્લાઇટ ને બધું લેન્ડ થતું હતું. જો કાંઈ હોત તો હું તમને દેખાડત ને. આવ્યો જો સામે મિરર છે જેનાથી હું તમને દેખાડી શકું. હવે છે ને ટાઈમનો વેસ્ટ ન કરતા, તમને ને મને બોર ના કરતા સીધા એરપોર્ટ ભેગી ના થાય. ચેકિન કરીએ કેમ કે ચેકિનમાં બહુ લોચા છે. મમ્મીના આધાર કાર્ડ આરે અને મોબાઈલ નંબર લિંક નથી. મમ્મીને અલગ ચેકિન કરવું પડશે, આપણે અલગ ચેકિન કરવું પડશે. અને જો કંઈક આપણો લુક આવે છે તો લેટ્સ ગો વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ. લેટ્સ ગો. rain that I want on the night that we once stayed 14 tonight. Those Friday football lights show. Guys, boarding pass are here and we are about to go to gate 3. હા તો ગાઈસ ચેકિન કરી લીધું છે ને જો બોર્ડિંગ પાસ હાથમાં આવી ગયો છે ને અત્યારે બેઠા છીએ. જો બાજુમાં મમ્મી છે. બધું એકદમ સ્મૂથલી થયું. 18 કિલોનું જો મારું ખાલી બેગ હતું, જે મેઇન લગેજ બેગ હતું, અને બીજું જે નાસ્તાનું બેગ હતું એ પણ અમે અંદર જવા દીધું છે. જે જો આ સામે દેખાય ને, આ મેઇન બેગ એક જ રાખ્યું છે અમે. અને જો આ બોર્ડિંગ પાસ છે અને અમે હવે અત્યારે રાહ જોઈએ છીએ. અમારું ગેટ 3 જો સામે છે ને, ગેટ 3 છે અને ત્યાંથી અમે ફ્લાઇટમાં બોર્ડ કરશું. અને અમારા માટે શાંતિ છે કે અમે ને ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ, એટલે અમારે બસમાં કે કંઈ જવાની જરૂર નથી. હવે જો ભાઈ આ ટ્રીપનો છે ને મેઇન ઉદ્દેશ્ય એ હતો કે આપણે છે ને મમ્મીને પહેલી વખત ફ્લાઇટમાં લઈ જાવી હતી. તો મમ્મીને પહેલી વખત અનુભવ કરાવી દીધો છે. આપણે જ્યાં જઈએ છીએ ત્યાં પાછું રિટર્ન પણ આપણે ફ્લાઇટમાં આવવાનું છે અમદાવાદથી. અને મમ્મીને અમદાવાદનું ડાયરેક્ટ એરપોર્ટ દેખાડ્યું છે. આપણે રાજકોટ ગયા નથી કેમ કે બાકી મમ્મી પહેલાં એમ કહેતી હતી કે આપણે રાજકોટના એરપોર્ટથી જશું. આપણે રાજકોટનું એરપોર્ટ નથી દેખાડ્યું, મમ્મી અમદાવાદનું એરપોર્ટ. અને જોઈ લો કંઈક આવો છે ને બહારનો નજારો છે. અત્યારે ધીમે સવાર પડવા માંડ્યું છે. 6:15 જેવા વાગે છે અને 6:55 અમારું લગભગ બોર્ડિંગ સ્ટાર્ટ થશે અને 7:55 અમારી ફ્લાઇટ છે. તો બહુ જ મજા આવવાની છે. બહુ જ સરસ મજાની ગ્રીનરીવાળી જગ્યાએ જઈશ. અને હું આ જગ્યાએ બીજી વખત જાઉં છું. પહેલી વખત ગયો ત્યારે હું એક જ જગ્યાએ ગયો હતો, એટલે પાછું બીજી વખત હું. પૈસા બહુ વધી ગયા એટલે થોડા ઉડાડવા પડે ને, યુટ્યુબના ડોલર તમે આપ્યા એ લોકો. ચાલો હવે રાહ જોઈએ ક્યારે બોર્ડિંગ ચાલુ થાય ને પછી જઈએ. બાય. સો ગાઈઝ બોર્ડિંગ ચાલુ થઈ ગઈ છે. વી આર બોર્ડિંગ ફ્રોમ ધ ગેટ નંબર 3 અને તમે જો જોઈ શકો છો નજીકથી આટલો વ્યૂ. પણ હજી આપણે જેમ આગળ જઈશું એમ હું તમને આગળથી પણ વ્યૂ દેખાડું જોરદાર. હા તો ગાઈઝ મમ્મીની પહેલી ફ્લાઇટ છે. મમ્મી બોર્ડ કરે છે. જો આ ટિકિટ છે ને, આપણે જો ત્યાંથી જવાનું છે. રેડી? તો ચાલો જઈએ. વી આર બોર્ડિંગ. અંદર બેસીને તમને બતાડીએ. હા તો ગાઈઝ આપણે પ્લેનમાં બેસી ગયા છીએ. જો અત્યારે પ્લેનમાં છીએ અને આ જો વિન્ડો સીટ છે આપણી. બે બાજુ વિન્ડો સીટ છે આગળ પાછળ. અને બે વિન્ડો સીટ જો કાચ ખરાબ છે એટલે કાચ ખરાબ છે. મારી વિન્ડો સીટ છે અહીંયા. મમ્મી છે ને બાજુમાં બેઠી છે. રેડી? આ સાઈડ છે મમ્મી. રેડી? હવે થોડીક વારમાં ટેક ઓફ થશે એટલે ટેક ઓફ તમને બતાડીએ. હા તો ગાઈઝ નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. જોઈ લો બાલાજીના પડીકા અને પાણી, આ પૂરી ને હાઈડ એન્ડ સીક ને આ સરસ મજાનો વ્યૂ ને જો તો ખરા વાદળોની વચ્ચેથી આપણે જઈ રહ્યા છીએ. જોરદાર વ્યૂ છે.
અને જો આ સાઈડ બીજી સાઈડ જો આ જો પ્લેનના પાખિયા રેડી જોરદાર વ્યૂ આવે છે. હજી તો અડધો કલાક જેવું થયું હશે આપણે ચડ્યા છીએ ને, હજી કેટલી અડધો કલાકથી 1.5 કલાક જેટલું બાકી છે આપણે શ્રીનગર પહોંચશું એને. ઓકે ચાલો વેઇટ કરીએ. ફાઇનલી લેન્ડ થઈ ગયા છીએ શ્રીનગરમાં. જોઈ લો આ છે શ્રીનગર એરપોર્ટનો આવો કંઈક નજારો. બહાર શૂટિંગ ને એ બધું મનાઈ છે અહીંયા, કેમ કે ડિફેન્સ એરપોર્ટ છે. ચાલો બહાર નીકળીએ અહીંથી અને તમને બહારના નજારા દઈએ. જો વિસ્તારા અને એ બધા એરલાઇન્સ ને એ બધી પડી છે એ તમને દેખાડીએ. જો आपसे निवेदन है द्वार खुलने के बाद कृपया विंडो शीट्स बंद कर दें और एयरवेज को धन्यवाद. लेडीज एंड હાલ બસમાં જગ્યા નહીં મળે, પૂરે ઉભી હતા.